સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોરના દરબારમાં પ્રસાદની લૂંટ મચાવવામાં આવી। આ સીધા છે અને લૂંટારુઓ આ તરફ આવી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ લૂંટારુઓ ભગવાન રણછોડ રાયના મંદિરમાં પહોંચ્યા છે અન્નકૂટનો પ્રસાદ લૂંટવા માટે થઈ અને 80 ગામના લોકોને જે આમંત્રણ આપ્યું છે, આપ દ્રશ્યની અંદર જુઓ છો કઈ રીતે અન્નકૂટની લૂંટ ચાલે છે। કોઈ પડે છે, કોઈ આંકડે છે, પરંતુ જો આ દ્રશ્ય ગુજરાતના એકમાત્ર મંદિર ડાકોરની અંદર આવેલા ભગવાન રણછોડ રાયજીના મંદિરે જ જોવા મળે છે। ભારતની જો વાત કરીએ તો ભારતમાં માત્ર 2 મંદિર, એક શ્રીનાથજી મંદિર અને બીજું આ ડાકોર કાળિયા ઠાકોરનું મંદિર કે જ્યાં આ પ્રકારે નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતીનો આપણું દિવાળી પછીનો પહેલો દિવસ અને ત્યારે આ રીતે ભગવાનને 121 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે અને ત્યારે એ 131 મણનો જે મનોરથ ધરાવવામાં આવે છે એ મનોરથની લૂંટ આસપાસના ગામના લોકો ચલાવતા હોય છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મનોરથના લૂંટની દર્શન કરવા જે લોકો આવ્યા હોય છે એ પણ પ્રસાદ મેળવતા હોય છે અને એ સૌથી પહેલા જે આ 80 ગામના લોકો આસપાસના ગામના લોકો હોય છે એ ગામના લોકોને જેને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોય છે, આમંત્રિત કરવામાં આવ્યા હોય છે આ અન્નકૂટનો પ્રસાદ લૂંટવા માટે, એ લોકો આ પ્રસાદ લૂંટે છે અને સાથે કાળિયા ઠાકોરના જે ભક્તો છે, દર્શનાર્થીઓ છે એ પણ અહીંયા પહોંચતા હોય છે। એ પણ આજના દિવસે આ અન્નકૂટના પ્રસાદની લૂંટ ચલાવતા હોય છે। અનેક પ્રકારની માન્યતા આ અન્નકૂટના પ્રસાદને લઈને વર્ષોથી માનવામાં આવી રહી છે। દ્વાપર યુગથી ચાલી આવેલી આ પરંપરા ડાકોર મંદિરે પણ સદીઓથી જાળવી રાખવામાં આવી છે। ડાકોર મંદિર અને ડાકોર પ્રશાસન એ પહેલાં અશ્વ સવારોને મોકલતા હતા આમંત્રણ આપવા માટે, પરંતુ આ ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજીના જમાનામાં ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવે છે આ તમામ લોકોને અન્નકૂટના પ્રસાદ લૂંટવા માટે। આજની પરંપરાની વાત કરીએ તો આજે ભગવાનને જે અન્નકૂટ ધરાવવામાં આવે છે 151 મનોરથનો અન્નકૂટ, જેની અંદર બુંદી અને ભાત મુખ્ય અન્નકૂટની અંદર હોય છે, સાથે મીઠાઈ, ફ્રૂટ આ તમામ અન્નકૂટની અંદર ધરાવવામાં આવેલું હોય છે અને એ ભગવાનને જ્યારે ભોગ લાગી જાય છે પછીથી એ વહેંચવામાં નથી આવતું, પરંતુ તેની લૂંટ ચલાવવામાં આવે છે। અને અહીંયા જે લોકો આપ દ્રશ્યની અંદર જુઓ છો જે અન્નકૂટની લૂંટ ચલાવે છે એ પોતાના ગામમાં દર્શનાર્થીઓ લોકોને આ પ્રસાદ વહેંચે છે। આ રીતની પરંપરા દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો અને ત્યારબાદ ગોવર્ધન પર્વતને નીચે મૂક્યા બાદ પોતાના સખાઓ સાથે, મિત્રો સાથે ભોજન કર્યું હતું અને એ દરમિયાન જે જોડે ભોજન કરતા હતા સાથે ત્યારે ભોજનની અંદર લૂંટ થઈ હતી। જો આ દ્રશ્યની અંદર આપ જુઓ છો કોઈના ખભા ઉપર ચડીને પણ આ જે લોકો છે, લૂંટારુઓ છે એ અહીંયા પહોંચે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પોલીસની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ લૂંટ ચલાવવામાં આવે છે। એ પણ દિવાળી પછીના પહેલા દિવસે, નવા વર્ષના પહેલા જ દિવસે આ પ્રકારેની લૂંટ પોલીસની હાજરીમાં ચલાવવામાં આવે છે। પોલીસ બંદોબસ્તો હોય છે, પરંતુ એ લૂંટારુઓને રોકવા માટે નહીં, પરંતુ તેને રક્ષણ આપવા માટે હોય છે પોલીસ। અહીંયા આપ દ્રશ્યની અંદર જુઓ છો તમામ લોકો જે આ અન્નકૂટની લૂંટ ચલાવી અને બહાર આવે છે એ લોકોને પણ પ્રસાદ આપતા હોય છે, પ્રસાદ આપતા આપતા બહાર નીકળે છે। ઠાસરા અને તેની આસપાસના 80 જેટલા ગામ કે જેને અહીંયા આરતી પણ કરવામાં આવે છે। મારા સહયોગીને વિનંતી કરીશ કે આરતીના દ્રશ્યો પણ
આપણે બતાવે. ભગવાનને અન્નકૂટ ધરાયા બાદ જ્યારે ભગવાનના કપાટ ખુલે છે, મંદિરના દરવાજા ખુલે છે, ત્યારથી અહીંયા આ પ્રકારેની આરતી થતી હોય છે. મંદિરની બહાર આ આરતી કરવામાં આવે છે. આ પણ એક બાબત એ છે કે આજે પહેલા દિવસે અન્નકૂટની આરતી એ ભગવાનને અંદર નહીં પરંતુ મંદિરની બહાર કરવામાં આવતી હોય છે. તો આ રીતના જ્યાં સુધી અન્નકૂટની લૂંટ ચાલતી હોય છે, આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કે હવે અન્નકૂટ સંપૂર્ણપણે લૂંટાઈ ચૂક્યો છે, જે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ. અને હવે જે લોકો આ અન્નકૂટ લૂંટવા આવ્યા હતા તેમને બહાર સહી સલામત નીકળવાની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે. આપ જુઓ છો જે કોથળી કે અન્ય વસ્તુ લઈને આ લોકો અન્નકૂટ લૂંટવા આવ્યા હતા એ પણ અહીંયા દ્રશ્યમાન થાય છે. તો બે રીતની કથાઓ સાંભળવા મળે છે. આજે જ્યારે નવા વર્ષના પહેલા દિવસે આ રીતે અન્નકૂટની લૂંટ થાય છે, એક શ્રીનાથજી મંદિર અને બીજું આ ડાકોર, ગુજરાતનું એકમાત્ર મંદિર કે જ્યાં પહેલા દિવસે ભગવાનને, નવા વર્ષના પહેલા દિવસે ભગવાનને જે અન્નકૂટ ધરાવવામાં આવે છે એ અન્નકૂટ વહેંચવામાં નથી આવતો પ્રસાદ સ્વરૂપે, પરંતુ એ લૂંટવામાં આવે છે. અને લૂંટેલો અન્નકૂટ પછી લોકોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. 10 મિનિટની અંદર લગભગ આ 151 મનોરથનો અન્નકૂટ એ લૂંટાઈ જાય છે. અને આ રીતે આ લૂંટ અહીંયા પૂરી થાય છે. અને ભગવાન કાળિયા ઠાકોરના કપાટ હવે બંધ થઈ ચૂક્યા છે. ભગવાન હવે શયનખંડમાં જશે, ભગવાન હવે આરામમાં જશે અને હવે સાંજે ભગવાનના દર્શન થશે. ત્યાં સુધી સાંજ સુધી મંદિર ભગવાન કાળિયા ઠાકોરના બંધ રહેશે. તો આ રીતે નવા વર્ષના પહેલા દિવસે જે અન્નકૂટ ધરાવવામાં આવે છે એ વેચવામાં નથી આવતો, લૂંટવામાં આવે છે. લૂંટ્યા બાદ એ લૂંટારુઓ દર્શનાર્થીઓ લોકોને પોતાના ગામમાં પ્રસાદ સ્વરૂપે આવે છે. દ્વાપર યુગથી ચાલી આવતી નવા વર્ષના પહેલા દિવસે અન્નકૂટ લૂંટવાની આ પરંપરા કળિયુગમાં ડાકોર મંદિરે કાળિયા ઠાકોરની હાજરીમાં યથાવત રહી છે. કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ડાકોર. તો સદીઓથી ચાલતી આવતી આ પરંપરા અને આજે જે પ્રસાદની લૂંટ ચલાવવામાં આવી છે, 80 ગામના લોકોને પહેલા તો આમંત્રણ આપવામાં આવે છે અને જે ભગવાનને 151 મનોરથ 125 મણનો આ પ્રસાદ જે ધરાવાયો છે એ પ્રસાદ વેચવામાં નથી આવતો, પરંતુ આ રીતે લૂંટ ચલાવવામાં આવે છે. અને જે 80 ગામના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું એ તમામ આવ્યા અને પ્રસાદ લૂંટી અને અહીંથી જતા પણ જોવા મળી રહ્યા છે. તો બે અલગ અલગ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છે. એક તરફ જ્યારે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને જ્યારે અન્નકૂટ ધરાવાયું હતું અને ત્યારબાદ આ લૂંટ મચાવવા માટે લોકો આવી પહોંચ્યા હતા. 80 ગામના લોકો કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું એ જ આ પ્રસાદને લૂંટી શકે છે અને પોતાના ઘરે લઈ જઈ શકે છે. અને ત્યારબાદ આ તમામ લોકો અંદર મંદિરમાં પ્રવેશ્યા હતા, પ્રસાદની લૂંટ ચલાવી હતી. જો કે આ પ્રસાદની લૂંટના દર્શન કરવા માટે મંદિરની બહાર પણ હજારોની સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. સઘન પોલીસ બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે એક આ પરંપરા જે સદીઓથી ચાલી આવી છે તે આજે પણ યથાવત છે.